દાદીના આ શબ્દએ મારા હૃદયને કંપાવી દીધું. ભૂખ એવી છે બેટા કે હવે શરીર પોતે જ પોતાને ખાઈ રહ્યું છે. સરદારબાગ ગેટની અંદર પ્રવેશતા જ મેં આ દાદીને જોયા અને જ્યારે હું તેમની પાસે ગઈ ત્યારે તેઓએ કહ્યું કે મારું આ ઘર તોડી નાખ્યું. આ ખાલી પતરા એ મારો આશ્રય અને આ 3 ગોઠવેલી ઈંટો એ મારું રસોડું છે. આ રસોડું એ કેદીનું બંધ પડ્યું છે. ના તેલ લેવાના પૈસા છે, ના તો લોટ લેવાના. મારા જીવનનો છેલ્લો સહારો એ મારો દીકરો હતો. હાર્ટ એટેક આવ્યો અને પડી ગયો. હુમલાથી મોત નહીં લખ્યું હોય, પણ મોત તો એ જ દિવસે લખાયેલું હતું. માથામાં દિવાલની કોર લાગવાથી હેમરેજ થઈ ગયું. હું 7 બાળકોની માતા હતી અને આજે સાવ એકલી. મેં તમારા દાદાને કમળાની બીમારીમાં ગુમાવ્યા અને ત્યાર પછી જીવનમાં દુઃખોની હારમાળા ચાલુ જ રહી. એક પછી એક બધા જ મારાથી દૂર થઈ ગયા. મારા પોતાનાને તો ઉપરવાળાએ છીનવી લીધા, પણ આ પેટની ભૂખ એ કેમ એ લઈ લેતો નહીં હોય. એક ભલા વ્યક્તિએ મને તેલ આપ્યું હતું, પણ જાણે ઉપરવાળાને મંજૂર ના હોય એમાં લાકડીની ડટ્ટી નીકળી ગઈ અને બધું તેલ ઢોળાઈ ગયું. મેં તેમને તેલ આપ્યું ત્યારે દાદીએ કહ્યું, હા નહીં ઢોળાઈ. હવે તો લાગે છે કે ઉપરવાળો પણ ઈચ્છે છે કે હું ભૂખી ના સૂઉં. વર્ષોથી એક જ સાડી, જાણે એ તેમના જીવનનો યુનિફોર્મ બની ગયો હતો. પણ આ નવી સાડી જોઈને તેઓ થોડી વાર માટે અવાક થઈ ગયા. સાડીને સ્પર્શ કરતા તેમણે કહ્યું, નવી સાડી? તમારા દાદાના ગયા પછી તો જાણે હું ભૂલી જ ગઈ હતી કે નવી સાડી પણ હોય. દાદીએ પોતાના પાકીટમાં રહેલા પૈસા બતાડતા કહ્યું, 40 રૂપિયા છે મારી પાસે. જ્યારે ખિસ્સામાં નોટો નાની હોય ને, ત્યારે દુઃખ ખરેખર ખૂબ જ મોટા બની જતા હોય છે. જ્યારે મેં તેમના હાથમાં થોડા પૈસા મૂક્યા ત્યારે તેમની વાત મારા દિલને સ્પર્શી ગઈ. બેટા, આ પૈસા પાણી છે જે મારા પેટની અગ્નિને બુઝાવશે. આ વાક્યએ એમના જીવનની આખી કહાની કહી દીધી. વર્ષોની ભૂખ, એકલાપણું, સંઘર્ષ અને મૌનની ગહેરી વેદના.